પણ સાહેબ તમે બધા તો ખાતા પીતા ઘરના છો, અવારનવાર ફ્લાય કરતા હશો સાહેબ. કેટલું સરસ આમ પ્લેનમાં તમે ચડો ને આમ ચડતા પગથિયું મૂકતા જ પગ મૂકતા જ આનંદ આપે એવી કઈ વસ્તુ? ઉમળકા તો જો કોણી મારી બેન, આ તમારો વારો છે. પણ સાહેબ એવું સરસ રીતે સમજાવે, ઓહો, આગળ બી દરવાજા છે, પાછળ બી દરવાજા છે, વચ્ચે બી દરવાજા છે. પ્લેન હાલત ડોલત થાય તો સીટ નીચે પેરાશૂટ છે, પેરાશૂટ કાઢીને વચ્ચેના દરવાજે પહોંચી જાજો. પાછળથી કોઈક ધક્કો મારશે, 1 થી 10 ગણજો, 1 2 3 4 5 6 7 8 9 10. ચાપ દાબજો, પેરાશૂટ ખુલી જશે, તમે સેફલી નીચે લેન્ડ કરી જશો. ઘડીક તો આપણને એમ થાય કે પ્લેન હાલત ડોલત થાય કે ન થાય, પેરાશૂટ પહેરીને વચ્ચે પહોંચી જાવ. પણ સાહેબ મારી બાજુમાં એક ભાઈ આતું કે ફરીથી સમજાવો. એર હોસ્ટેસ કે તમે 3 જ ગણજો, અને તો 1 2 5 તો થપ એટલો અવાજ આવે. સાહેબ આપણો ઉત્સવ પ્રિય જનતા છે. આજ કેવો સરસ મજાનો ઉત્સવ ઉજવાય છે ને. એક પુસ્તક વિમોચનનો એક ઉત્સવ છે. ગુજરાતીપણું આપણું ઈ છે સાહેબ. નાની નાની વાતમાં નાના નાના પ્રસંગને આપણે ઉત્સવની રીતે ઉજવી શકીએ. ગણપતિ ઉત્સવ આમ જોવો તો મહારાષ્ટ્રનો, પણ ગુજરાત એવો સરસ રીતે એને સ્વીકારી લીધો છે. 10 દિવસ સાહેબ અમારી આ કાર્યક્રમ હોય, કલાકારો નવરા જ ન હોય. 9 દિવસના કાર્યક્રમ, 10મે દિવસે વિસર્જન યાત્રા, 9 દિવસના કાર્યક્રમ કરીને એવા થાક્યા હતા. કીધું વિસર્જન યાત્રામાં જઈ ઢોલ નગારા વાગતા હોય, અબીલ ગુલાલ ઉડતા હોય, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા થતું હોય, કીધું થાક ઉતરી જાય. સાહેબ વિસર્જન યાત્રામાં અમે ગયા, મારી બાજુમાં એક ભાઈ ગ મો કરતા હાલે. અડધે લગી હાંભળું, પછી બાવડું ચાલીને ઉભા રાખ્યા. શું ગમો કરે? મને કે ગણપતિ બાપા મોરિયા. મેં તો આખું બોલ. મને કે ક્યાંથી બોલું? ગણપતિ બોલવા જતા બધા મોરિયા લગી પહોંચી જાય. મને એમ થાય કે મોરિયાથી જોઈ ખાઓ, ગણપતિ લગી પહોંચી જાય. ક્યાંથી બોલું? મેં ચાલુ રાખ.